નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા ખૂબ જ મજામાં હશો. એક દિવસ જેવો સમય વયો ગયો, પણ અમે સેમિનારમાં થોડાક વ્યસ્ત હતા. આપ સૌ ઇન્સ્ટાગ્રામમાં બધે જોતા હશો. પણ ફાઇનલી આજે 11મો દિવસ, ડે 11, 3 પૂર્ણ કાળ એક જ સાથે આજના લેક્ચરમાં જોવાના છીએ. પહેલા તો સૌ પ્રથમ અવાજ આવે છે કે નહીં ચેક કરી લેજો, અને જો આવતો હોય તો યસ અવાજ આવે છે એવું લખીને એક વખત કોમેન્ટ બોક્સમાં લખી દેજો, અને સાથે સાથે સેલ્યુટનો ઓપ્શન પણ આપી દેજો. મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા આપણે આ વિડીયો ઉપર 3000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. કેટલી? 3000, કારણ કે 2000 તો આમ પૂરી થઈ જાય. 3000 લાઇકનો ટાર્ગેટ રાખેલો છે, તો 3000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાની જવાબદારી કોની રહેશે? તમારી રહેશે. હા, બે દિવસ અમે બહાર હતા એટલે આગળની પીડીએફ છે વધીને 2 દિવસમાં તમને ડિલિવર થઈ જશે આપણી વોટ્સએપ ચેનલ તેમજ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી. તો એ બેમાં નથી જોડાણા તો જોડાઈ જાજો. નીચે બંનેની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે, અથવા તો આગળ વિડીયોમાં હું તમને બતાવીશ કે કઈ રીતે એમાં જોડાવું. રેડી? ઓકે, તો શરૂઆત કરીએ ડે 11. અને આગળના 10 લેક્ચર નથી જોયા તો જોઈ લેજો. બરાબર? તમે લાઈવ લેક્ચર ઉપર ક્લિક કરશો, વિડીયોમાં ક્લિક કરશો તો ત્યાંથી તમને આપણા તમામ લેક્ચર્સ જોવા મળશે. તો ખાસ એ તમામ લેક્ચરને એક વખત જોઈ લેજો, રિવાઇઝ કરી લેજો, અને મસ્ત રીતે પહેલેથી અંગ્રેજી શીખવા માંડજો. રેડી? ઓકે, તો શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની. તો લેક્ચરનું નામ તમે જોઈ શકો છો, ત્રણેય પૂર્ણ કાળ એક જ લેક્ચરમાં. કારણ કે જો સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ આ બધા જોઈ ગયા આપણે. સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ નથી જોયો. એનું કારણ એ છે કે એટલો બધો ઉપયોગમાં આવતો નથી, પણ છતાંય આપણે બધાય કાળ એક વખત જોઈ જશું, પછી એનો થોડોક ઉલ્લેખ કરી લેશું. રેડી? અથવા તો આપણે ઓલરેડી એનો વિડીયો મૂકેલો જ છે. તમે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ બાય વિજય નાખ્યા લખશો એટલે આવી જશે. તો એક વખત એ વિડીયો જોઈ લેજો. રેડી? સિમ્પલ છે, એમાં કાંઈ છે નહીં. ઓકે, તો શરૂઆત કરીએ એની પહેલા મસ્ત રીતે એક વખત લાઇકનું બટન દબાવી દેશે દરેક લોકો. જો તમે જોઈ રહ્યા છો, તમારે લાઇક કરવાનું બાકી છે, લાઇક કરી દો. ચેનલમાં નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું, જો તમારે બાકી છે તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. કારણ કે આપણે જે આ સિરીઝ ચાલુ કરેલી છે એ સિરીઝ અંતર્ગત તમારે અંગ્રેજી કડકડાટ ભૂક્કા કાઢી નાખે એવું અંગ્રેજી શીખડાવવાનો છું હું, અને તમારે શીખવાનું છે. તો એના માટે મસ્ત રીતે એક વખત સબસ્ક્રાઇબનું બટન દબાવી દીધું. ચાલો ઝડપથી દબાવી દીધું. અને 5 મિત્રોને શેર કરવાનું નહીં. મિત્રો, શેર કરવાથી હંમેશા પુણ્ય મળે, તો પુણ્યનું કામ કરજો. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીશું સાહેબ પૂર્ણ વર્તમાન કાળ, એટલે એને અંગ્રેજીમાં કહેવાય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે સૌથી પહેલા તો આનો ઉપયોગ ક્યાં થાય? આનો ઉપયોગ ક્યાં થાય તો આપણે એની ચર્ચા કરી. એની પહેલા આપણે ખાસ એક મહત્વની સૂચના આપી દઉં કે 11 એપ્રિલથી આપણી બેચ શરૂ થઈ ગઈ છે. બરોબર છે? સ્પોકન ઇંગ્લિશની ઓફલાઈન નક્ષત્ર એકેડેમીમાં. તો હજી ઘણા બધા લોકો આવવા માંડ્યા છે. જો તમારે હજી બાકી હોય તો આવી જાજો. 2 ટાઈમિંગ છે, સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6. એક દિવસનો લેક્ચર ગયો છે. હજી બાકી હોય તો આવી જાજો. બરોબર? એકદમ બેઝિકથી કરાવવામાં આવશે, એકદમ ડિટેલમાં. તો અહીંયા નીચે તમને એડ્રેસ આપેલું છે, HP પેટ્રોલ પંપની બાજુમાં, બાપા સીતારામ ચોક, રૈયા રોડ, રાજકોટ. 3 નંબર આપેલા છે, નંબર ઉપર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકશો. તો ઓફલાઈન માટે આવી જાજો, એકદમ ડિટેલમાં મારી સાથે રૂબરૂ મારા ઓફલાઈન ક્લાસમાં. રેડી? ઓકે, તો હવે સાહેબ પૂર્ણ વર્તમાન કાળની વાત કરીએ છીએ. સાહેબ એની વ્યાખ્યા શું થાય? તો કે જો સાદો વર્તમાન કાળ હતો એનો મિનિંગ શું થાય કે વર્તમાનમાં કોઈ પણ પ્રકારની ક્રિયા થતી હોય એવી. સાદો વર્તમાન કાળ એટલે આપણે શીખડાયું હતું. સાદો અને ચાલુ, આપણે 2 ચાલુ વર્તમાન કાળમાં કેટલું એકદમ ડિટેલમાં સમજાવ્યું હતું, લાઈવ લેક્ચરમાં સમજાવ્યું હતું ને. તો એવી જ રીતે સાહેબ આજના આ લેક્ચરની પણ શરૂઆતમાં જ તમને હું 3 કાળની પહેલા નાનકડી એવી સમજૂતી આપી દઉં. જો સૌથી પહેલા આપણે સાદા વર્તમાન કાળમાં શું થયું તો ભાઈ હું રમું છું, હું રમું છું. ભાઈ હું દરરોજ રમતો હોય તો એના માટે હું ક્રિકેટ રમું છું ભાઈ દરરોજ. પણ અત્યારે ક્યાં રમું છું? નહીં, હું ડેઈલી રમું છું. પછી બીજું હું રમી રહ્યો છું, હું રમી રહ્યો છું. આનો મતલબ શું થાય કે અત્યારે ભાઈ મારે આ ક્રિયા એકદમ ચાલુ છે, અત્યારે રમવાની ક્રિયા ચાલુ છે. પણ આ તો મને ખબર સાહેબ, તમે એવું કહેતા હશો સાહેબ આવું તો આવડે. ભાઈ તમે શીખડાઈ દીધું તો હવે ન આવડતું હોય. પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય ખબર છે? કે જ્યારે વર્તમાનમાં કોઈ પણ પ્રકારની ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ એવું દર્શાવવું હોય ત્યારે. તો તમને એમ થાય સાહેબ વર્તમાનમાં ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ હોય એ તો ભૂતકાળ ન થઈ જાય? ના ના સાહેબ, કેવી? જો હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારો સવાલ એ સાચો કહેવાય કે ભાઈ ક્રિયા થઈ ગઈ ભૂતકાળ કહેવાય. પણ સાહેબ હું એમ કહું તો મેં રમી લીધું છે, મેં રમી લીધું
છે. તો હવે અહીં તમે જુઓ તો અહીંયા છે શબ્દ એવો છે શેમાં આવે? હંમેશા વર્તમાન કાળમાં જ આવે. આવે કે ન આવે? તમને ને મને બેન ખબર છે. હવે મેં રમી લીધું છે મતલબ તમે જો રમી લીધું છે એટલે ક્રિયા કેવી થઈ ગઈ છે? કમ્પ્લીટ બતાવે છે. રમવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ વર્તમાન કાળમાં. તો હું રમું છું એ શું થઈ ગયો? સાદો વર્તમાન કાળ. હું રમી રહ્યો છું તો અત્યારે ચાલુ છે આપણી આંખની સામે, તો ત્યારે આ ચાલુ વર્તમાન કાળ. અને સાહેબ પૂર્ણ વર્તમાન કાળ એટલે કોઈ પણ પ્રકારની ક્રિયા વર્તમાનમાં કમ્પ્લીટ પૂરી થઈ ગઈ હોય ને આવા વાક્યો દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. ઘણી વાર કહેતા કે આપણે માની લ્યો કે ક્યાંક બાર ગામ જવાનું હોય, મામાને ઘરે માસીને ઘરે, એટલે આપણે અહીંયા પહોંચી જાય પછી શું કરીએ? પપ્પાને એક મમ્મીને ફોન કરીએ, મમ્મી અથવા તો પપ્પા હું હે મામાને ઘર પહોંચી ગયો છું. તો ચિંતા ના કરતા, તમે પહોંચી ગયો છું. જોયું? તો તમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં ક્રિયા વર્તમાનમાં કમ્પ્લીટ થઈ ગઈ છે એવું તમે દર્શાવો. હું પહોંચ્યો તો એ ભૂતકાળ થઈ જાય. હું પહોંચી ગયો છું, અમે રમી લીધું છે, અમે જમી લીધું છે, અમે કૂદકા મારી લીધા છે, અમે આ મૂવી જોઈ લીધું છે, તો લીધું છે, પહોંચી ગયા છીએ. આવો ક્રિયામાં કોઈ પણ ક્રિયા કમ્પ્લીટ થયાનો ભાવ દર્શાવતું હોય એને સાહેબ પૂર્ણ કાળ કહેવાય. વર્તમાન હોય તો પૂર્ણ વર્તમાન, ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ અને ભવિષ્યમાં છે તો પૂર્ણ ભવિષ્યકાળ. એ આગળ આવશે એટલે હું તમને એક્સપ્લેન કરું છું. પણ આટલી પહેલા ક્લિયરલી તમને ખબર પડી કે હું કહેવા શું માંગુ છું. રેડી? હું દોડું છું, દરરોજ હું દોડું છું સાહેબ, તો આઈ રન. સાદા વર્તમાન કાળ પ્રમાણે વાક્ય બને. એની વાક્ય રચના આપણે આગળના લેક્ચરમાં કહી દીધી એટલે તમને ખ્યાલ જ હશે. હું દોડી રહ્યો છું, અત્યારે મારે ક્રિયા ચાલુ છે, તો જ્યારે ક્રિયા ચાલુ હોય ત્યારે આઈ એમ રનિંગ, અને અમે દોડી લીધું છે તો સાહેબ એમાં પૂર્ણ વર્તમાન કાળ પ્રમાણે વાક્ય બને વી હેવ રન. તો એનું વાક્ય કઈ રીતે બને એ તમને હવે આપણે ડિટેલમાં શરૂ કરીએ છીએ, પણ આટલી પહેલા ખબર હોવી જોઈએ કે જે ક્રિયાઓ રોજે થાય છે આવી દર્શાવવા માટે સાદો વર્તમાન, જે ક્રિયા આપણી આંખની સામે થઈ રહી છે અત્યારે ચાલુ છે તો ચાલુ વર્તમાન, અને વર્તમાનમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે તો પૂર્ણ વર્તમાન કાળ. મેં આ કાળ સમજાવી દીધો છે, અમે પાણી પી લીધું છે, અમે મેગી બનાવી લીધી છે, તેઓએ પાણી ગરમ કરી લીધું છે, તો ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ છે. વર્તમાન કાળમાં એવો ભાવ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે સાહેબ. તો અહીં લખ્યું જ છે જો કે કોઈ પણ પ્રકારની ક્રિયા અથવા તો પ્રક્રિયા વર્તમાનમાં જ પૂરી થઈ ગઈ છે તે દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. રેડી? જો આગળ વધીએ, લીધું છે, ગયો છે, ગઈ છે, ગયા છે, આવો વાક્યનો અંત આવતો હોય. રેડી? તે પહોંચી ગઈ છે, અમે રમી લીધું છે, તો આવું લીધું છે, લીધા છે એવું આવતું હોય. એક્ઝામ્પલ તમે જો, ભારત મેચ જીતી ગયું છે, તો જો જીતી ગયું છે એટલે ભારતને જીતવાની ક્રિયા, મેચ જીતવાની ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ છે. અમે પાણી પી લીધું છે તો પીવાની ક્રિયા વર્તમાન કાળમાં કમ્પ્લીટ થઈ ગઈ છે એવું દર્શાવે છે. કરિશ્મા અમેરિકા પહોંચી ગઈ છે, તો જો પહોંચવાની ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ હોય એવો ભાવ દર્શાવે છે. રેડી? આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, આગળ વધીએ સાહેબ. સૌથી પહેલા સ્ટ્રક્ચર જોઈએ, અફર્મેટિવ એટલે કે કોઈ પણ પ્રકારની વાક્ય રચના આપણે કેવી રીતના સમજવી. અફર્મેટિવ એટલે હકાર વાક્ય રચના. સૌથી પહેલા જો વાક્ય શું છે, પહેલા તો સબ્જેક્ટ આવે, આપણે આગળ બહુ શીખી ગયા સબ્જેક્ટ 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 સબ્જેક્ટ. એના પછી સાહેબ હવે એમિઝાર નહીં આવે, હવે શું આવશે? પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા તો હેઝ, અને એની બાજુમાં આવશે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. બોલે તો યો યો V3. રેડી? કયું V3? યો યો V3. તો V3 ઉપયોગ કરવાનું થશે. એના પછી તો ઓબ્જેક્ટ અધર વર્ડ્સ, તો મતલબ તમારે યાદ એટલું જ રાખવાનું, પૂર્ણ વર્તમાન કાળ આવે હેવેઝ પ્લસ V3. હવે હેવ ક્યાં લાગે, હેઝ ક્યાં લાગે એ આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં સમજાવ્યું જ્યારે 2 ના કાળ શીખતા ત્યારે, કે આઈ, વી, યુ, ધેન બહુવચન નામની સાથે હેવ આવે, હી, સી, ઈટ અને એકવચન નામની સાથે હેઝ આવે. આ તમે હું બે જાણીએ છીએ. રેડી? તો હવે વાક્ય જો તો એકાદું, હા જો અહીંયા પેલા બતાવી દે, હાલો જો અહીં વાક્ય આવ્યું હી, સી, ઈટ અને સિંગ્યુલર નામ એટલે એકવચન નામ સાથે હેઝ, પછી લખ્યું છે આઈ, વી, યુ, ધેય બહુવચન નામ સાથે આવશે સાહેબ હંમેશાની માટે હેવ. રેડી? આટલી પહેલા ખબર હોવી જોઈએ. તો આગળ વધીએ સાહેબ. એક્ઝામ્પલ જો, ભારત મેચ જીતી ગયું છે. હવે વાક્ય રચના શું છે? સબ્જેક્ટ, એની બાજુમાં આવશે હેવ અથવા તો હેઝ, પછી આવશે V3, પછી આવશે ઓબ્જેક્ટ, પછી આવશે અધર વર્ડ્સ. તો જો આમાં ઇન્ડિયા એ શું થઈ ગયું? સબ્જેક્ટ થઈ ગયું એટલે આપણે લખીએ ઇન્ડિયા. ઇન્ડિયા એક વચન કહેવાય એટલે એમની સાથે હેઝ આવશે, ઇન્ડિયા હેઝ.
હવે ક્રિયાપદનું મૂળરૂપ, હવે જીતવું એટલે સાહેબ વિન થાય. શું થાય? વિન. એનું V2 શું થાય? તો કે વોન. એનું V3 પણ શું થાય? વોન. તો અહીંયા આવશે ઇન્ડિયા હેઝ વોન ધ મેચ, અને અન્ય શબ્દ શું આવી જશે પાછળ? રેડી? ઇન્ડિયા હેઝ વોન ધ મેચ, આટલું યાદ રાખવાનું. કરતા પછી હેવ અથવા તો હેઝ પ્લસ V3. તો આ રીતે સેન્ટેન્સ બનશે. ધ્યાન રાખવું, ભૂલાય ન જાય. રેડી? જોઈ લે, વાક્ય બની ગયું છે ઇન્ડિયા હેઝ વોન ધ મેચ. ચલો હવે આગળ વધીએ એની પહેલા એક મસ્ત મજાની ઇન્ફોર્મેશન આપી દઉં કે સાહેબ તમારે મારી સાથે, તમે ભલે દુનિયાના ગમે એ ખૂણે રહેતા હોય પણ તમારે મારી સાથે અંગ્રેજી શીખવું છે, બરોબર છે? તો ફક્ત ને ફક્ત આપણી એક એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. કેની નામની? વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપેલી છે, અથવા તો તમે પ્લે સ્ટોરમાં લખશો તો તમને ખ્યાલ આવી જશે. ફક્ત 1299 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષનો કોર્સ છે. કેટલા વર્ષનો કોર્સ છે? 1 વર્ષનો કોર્સ છે. અને આ કોર્સમાં દર બુધવારે એક લાઈવ લેક્ચર, એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ, તેમજ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ, બધું જ મટીરિયલ PDF ફોર્મમાં મળી જશે. તો ખાસ આ એપ્લિકેશન તમારા માટે ખૂબ જ બેસ્ટ રહેશે અને પૂરેપૂરો 1 વર્ષ મળશે. વધારે ઇન્ફોર્મેશન માટે તમને નીચે નંબર આપેલા છે, એનો કોન્ટેક્ટ કરી શકો છો. તો રાહ શેની જોઈ રહ્યા છો મિત્રો? આ તમને ગેરંટી સાથે કહું છું, આ કોર્સ તમને એટલો સરસ રીતે ડિઝાઇન કરીને આપવામાં આવ્યો છે કે કદાચ અભણ વ્યક્તિ એ શરૂઆત કરે ને તો સાહેબ શીખી શકે. એ મારી જવાબદારી છે, હું ગેરંટી તમને આપું છું. ઓકે, ચાલો હવે એના પછી સાહેબ નેગેટિવ એટલે નકાર વાક્ય રચનામાં સાહેબ 3જા ક્રમે નોટ મૂકી દેવાનું હોય, બાકી કોઈ વસ્તુ કઈ આવે નહીં. જો હવે સ્પીડ શું કામ આવશે? કારણ કે આગળના આપણે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ એ બધામાં એટલું ડિટેલમાં જોયું કે આ ખાલી હેલ્પિંગ વર્બ જ બદલાવાના. મેં તમે યાદ કરો તો સ્પોકનના કંઈક પહેલા બીજા લેક્ચરમાં જ કીધું હતું, ડે 2માં કે ડે 1માં, કે સાહેબ હેલ્પિંગ વર્બ અને ક્રિયાપદ આ બે જ વસ્તુ બદલતી રહેશે, બાકી કાંઈ બદલશે નહીં. તો તમે જો સબ્जेक्टની સાથે હેવ અથવા તો હેઝ આएगा, उसके बाद नोट आएगा क्योंकि 3जा क्रम में नोट आता है. नकार में ये याद रखने का है. तो वाक्य क्या है देख लेते. તે હજુ સુધી આવ્યા નથી. જો સાહેબ નથી શબ્દ મેં તમને પહેલા જ કીધું હતું, શું આવે? વર્તમાન કાળમાં આવે. હજુ સુધી આવ્યા નથી, અમે પાણી પીધું નથી, અમે દોડ્યા નથી. તો સાહેબ આ તો સાદા વર્તમાન કાળ જેવું વાક્ય લાગે. અરે નથી લાગતું. જો હું ચા પીતો નથી, આ સાદો વર્તમાન કાળ થયો, અને મેં ચા પીધી નથી, આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય થઈ ગયું. જો મેં ચા પીધી નથી અને હું ચા પીતો નથી. હું ચા નથી પીતો એટલે રોજની વાત થઈ ગઈ, અને મેં ચા પીધી નથી એટલે અત્યારે હજી ભાઈ મને કોઈ દેવા જ નથી એવું કેમ પીવું? કોઈક દેવ તો પીવું ને. હા, તો એ અત્યારની વાત કરે. એટલે મિનિંગ તમે સમજો, અને મિનિંગ સાહેબ ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જશો એટલે ડેફિનેટલી એક દિવસ તમને ખ્યાલ આવી જશે અને તમે પણ કડકડાટ બોલતા થઈ જશો. રેડી? ઓકે, તો હવે આગળ વધીએ. તો તે હજુ સુધી આવ્યા નથી. તો સિમ્પલ વસ્તુ છે, તમે તે એટલે હી સાથે હેઝ આવશે. હી હેઝ નોટ કમ યટ. હવે તમને એમ થશે કે આ કમનું કમ V1 કા રાખ્યું? કારણ કે સાહેબ ક્રિયાપદ જોઈ લેજો, કમ નું V2 કેમ નું V3 કમ થશે, એટલા માટે અહીંયા રાખેલું હી હેઝ નોટ કમ યટ. યટ એટલે સાહેબ હજુ સુધી થાય. રેડી? આટલી વસ્તુ યાદ રાખજો સાહેબ. એના પછી જોઈએ ઇન્ટરોગેટિવ. હવે આપણે શીખડાયું હતું ઇન્ટ્રોગેટિવનું સેન્ટેન્સ ક્યાંથી બને? હેવ અને હેઝ થી બને. અલા સમજાય તો હે ને? હે હું બોલે જાઉં છું એવું નથી ને? સમજાતું હોય તો સેલ્યુટનો ઓપ્શન આપી દેજો, તમને એક વખત સમજાઈ ગયું હોય કડકડાટ. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 3000 લાઇક કે PDF મળી જશે આગળના તમામ લેક્ચરની. તો ફટાફટ રાહ શેની જોઈ રહ્યા છો યાર? લાઇકનું બટન દબાવી દો ને. ઓકે, ચલો. હેઝ સબ્જેક્ટ, V3 ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. ચલો વાગજે. જો શું તમે સફરજન ખાઈ લીધું છે? તો હવે તમે એટલે યુ સાથે શું આવે? હેવ કે હેઝ? તરત ખબર પડે સાહેબ. હેવ પછી સીધું સબ્જેક્ટ, તમે એટલે યુ. હેવ યુ ઈટન એન એપલ? હેવ યુ ઈટન એન એપલ? સિમ્પલ વસ્તુ છે સાહેબ, કોઈ વસ્તુ કાંઈ અઘરી નથી. હેવ યુ ઈટન એન એપલ? હેવ યુ ડ્રંક વોટર? જોજો V3 નો ઉપયોગ કરું છું. હેવ યુ રીચ્ડ એટ એરપોર્ટ? શું તમે એરપોર્ટ પહોંચી ગયા છો?
હેવ યુ સીન ધીસ મૂવી, તમે આ મૂવી જોઈ લીધું છે. સિમ્પલ વસ્તુ છે. તો આ રીતે એક વાક્યની 3, 4, 5, 10, 15 વાક્યની પ્રેક્ટિસ કરો ને સાહેબ, નો શું આવડે, આરામથી આવડી જાય. રેડી? તો વાક્ય શું બન્યું? હેવ યુ ઈટન એન એપલ. ચલો એના પછી સાહેબ WH વાળી. તો WH વાળી વાક્ય રચનામાં ખબર જ છે, ખાલી આગળ WH વાળા શબ્દ આવે, બાકી સેમ ટુ સેમ વાક્ય રચના આવે. તમે શું ખાઈ લીધું છે, તો શું એટલે વોટ, વોટ પછી હેવ અથવા તો હેઝમાં હેવ આવશે, યુ સબ્જેક્ટ તરીકે યુ આવશે. વોટ હેવ યુ ઈટન, વોટ હેવ યુ ડન, તમે શું કરી લીધું છે. વોટ હેવ યુ બોટ, તમે શું ખરીદી લીધું છે. જો V3 આવ્યું ને એટલે થોડુંક ડિફિકલ્ટ જેવું લાગશે, પણ ચિંતા કરવાની નહીં સાહેબ, હંમેશા મજાની લાઈફ જીવવાની, મોજ કરતાં કરતાં જીવવાની, મોજ કરતાં કરતાં શીખવાનું, બાકી જીવનમાં કાંઈ છે નહીં. તો આ બધું શીખતા જાઓ, પ્રેક્ટિસ કરતા જાઓ. ક્રિયાપદનું લિસ્ટ આપણે મોકલી દીધું છે ટેલિગ્રામ ચેનલ ઉપર, જઈને આ ડાઉનલોડ કરી લ્યો. રેડી? તો તમને ત્યાંથી પણ મળી જશે. એના પછી સાહેબ WH સ્ટારમાં ઓલા જેમાં ખાલી ઓબ્જેક્ટ આગળ આવે, આપણે બધામાં આગળ શીખડાવ્યું છે. જો હું વધારે અહીં ડિટેલમાં એટલા માટે નથી સમજાવતો, કારણ વગરનો તમારો સમય જશે એટલા માટે. રેડી? તમે કઈ બુક વાંચી લીધી છે, કઈ બુક એટલે વિચ બુક હેવ યુ રેડ, કારણ કે આપણને આને રેડ વાંચવાનું મેં કીધું ખબર પેલા લેક્ચરમાં, કે રીડનું V2 ને V3 નો સ્પેલિંગ સરખો થાય પણ વચાય રેડ, આટલી વસ્તુ યાદ રાખજો. તો વિચ બુક હેવ યુ રેડ, હાઉ મેની એપલ્સ હેવ યુ ઈટન, હાઉ મચ વોટર હેવ યુ ડ્રંક, તમે કેટલું પાણી પી લીધું. તો આવા સેન્ટેન્સીસ વારંવાર આમાં બનતા રહેશે. એના પછી વુ વાળું વાક્ય વુ કરતા આવે નહીં, વુ પછી સીધું હેવ અથવા તો હેઝ, V3 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. કોણ મેચ જીતી ગયું છે, તો સીધું વુ હેઝ, વુ સાથે હંમેશા હેઝ જ આવે. એ આ વસ્તુ યાદ રાખો, હુ હેઝ વોન ધ મેચ. સિમ્પલ વસ્તુ છે સાહેબ. આ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના પ્રમાણે પૂર્ણ ભૂતકાળ તો સાહેબ સાવ સહેલો છે. જો શરૂઆત કરીએ એની પહેલાં પાછું એક વખત તમને રિમાઇન્ડર આપી દઉં છું કે એકદમ ડિટેલમાં, એકદમ બેઝિકથી, એકદમ કડકડાટ અંગ્રેજી બોલતા શીખવું હોય તો આપણી આ એક એપ છે ગુજરાતની સ્પોકન ઇંગ્લિશ માટેની નંબર 1 ચેનલ અને નંબર 1 એપ્લિકેશન છે. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો. પ્લે સ્ટોરમાં લખશો તો આવી જશે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો આ નંબર ઉપર મેસેજ કરશો, કોલ કરશો તો ત્યાંથી નહીં તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. ફક્ત 1299 રૂપિયામાં 1 વર્ષ, દર બુધવારે એક લેક્ચર, 1 વર્ષનો કોર્સ છે, દર બુધવારે એક લેક્ચર, આખું વર્ષ. આજે તમે લેશો તો આજે આવતા આજે સુધી ચાલશે. રેડી? રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું તમને ત્યાંથી મળી જશે. તો મિત્રો રાહ શેની જોઈ રહ્યા છો? અત્યારે જ લેક્ચર પૂરો થાય તરત જ તમે ડાઉનલોડ કરી લેજો. અને હવે પૂર્ણ ભૂતકાળ સાહેબ, પૂર્ણ ભૂતકાળ એટલે બીજું કાંઈ નહીં. જો સિમ્પલ, પહેલાં પૂર્ણ વર્તમાન કાળ સમજાઈ ગયો, સેલ્યુટ આપી દો બધે ફટાફટ. અને વિડીયોને લાઇક, 3000 લાઇકનો ટાર્ગેટ છે સાહેબ. હજી તમારે ઘણા બધા લોકો જેટલા જોઈ રહ્યા એના કરતાં વધારે લાઇક હોવી જોઈએ. તો હજી તમારે બાકી હોય તો લાઇકનું બટન દબાવી દયો. રેડી? ચલો, એની ડેફિનેશન શું છે કે કોઈ પણ પ્રકારની ક્રિયા ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ હતી, સંપૂર્ણ પૂરી થઈ ગઈ હતી, એવી ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. અને સાથે સાથે સાહેબ આપણે પૂર્ણ ભવિષ્ય શીખતા જાય, એ બહુ ઓછો ઉપયોગ થાય. ચાલુ ભવિષ્ય અને પૂર્ણ ભવિષ્ય શીખવો જ પડે ને સાહેબ. ક્યારેક આપણે જ ઉપયોગ થઈ ગયો ને ખબર ન પડી તો, એટલે આપણે બે શીખતા જઈએ, ચિંતા કરવાની નહીં. રેડી? અને કોઈ ક્રિયા ભવિષ્યમાં કમ્પ્લીટ થઈ ગઈ હશે, માની લો કે હું એમ કહું કે અમે અમેરિકા પહોંચી ગયા હશું આવતીકાલે. જોજો આપણે આવા સેન્ટેન્સ બોલતા હોય, અમે તો મેચ જોઈ લીધો હશે આવતીકાલે, કાલે તો અમે ક્રિકેટ ખેલી નાખ્યું હશે. તો આવતીકાલે અથવા તો આવનારા સમયમાં તમે કોઈ પણ પ્રકારનું કામ પૂરું કરી નાખ્યું હશે, આવું દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. વર્તમાનમાં ક્રિયા કમ્પ્લીટ, પૂર્ણ વર્તમાન. ભૂતકાળમાં ક્રિયા કમ્પ્લીટ, પૂર્ણ ભૂતકાળ. અને ભવિષ્યમાં ક્રિયા કમ્પ્લીટ તો પૂર્ણ ભવિષ્ય કાળ. રેડી? આટલી વસ્તુ યાદ રાખવાની છે. લીધું હતું, ગયું હતું, ઓલાનું એક્ઝેક્ટ ઓપોઝિટ છે, બીજું કાંઈ છે નહીં. રેડી? જુઓ, અફર્મેટિવ, खाली हैवेज ની જગ્યાએ क्या आएगा? हेड आएगा साला, दूसरा कुछ नहीं आता है, हम कलर चेंज कर नाखते हैं इसमें तो अच्छा दिखता है. देखो हेड क्या आएगा? हेड. किसके बाद? हैवेज के बदले में. रेडी? तो हेड आएगा. तो ધ્યાનમાં રાખવાનું. આ તો સિમ્પલ જુઓ, મેં પત્ર લખી લીધો હતો, હતો આવ્યો એટલે શું આવી જાય? હેડ આવશે. જો લીધો હતો તો પૂર્ણ ભૂતકાળ, તો અહીંયા થઈ જશે આઈ હેડ રિટન અ લેટર. હવે માની લો કે એમ કીધું તો કે હું મેં પત્ર લખી લીધો છે, તો સાહેબ છે આવ્યું હોત ને તો અહીંયા આઈ સાથે હેવ આવી જત. સાહેબ આટલો ફેર પડે.
રેડી, આઈ હેવ રિટન અ લેટર, અને મેં પત્ર લખી લીધો હતો, આઈ હેડ રિટન અ લેટર. રેડી, આટલો જ ફેર છે. અને ફરી એક વખત કહી દઉં કે ઓફલાઈન સ્પોકન ઇંગ્લિશ બેચ ફાઇનલી નક્ષત્ર એકેડેમીમાં શરૂ થઈ ગઈ છે. તો વધારે ઇન્ફોર્મેશન માટે 3 નંબર આપેલા છે, અત્યારે જ કોન્ટેક્ટ કરો અને ડેમો લેક્ચર માટે આવી જાવ સાહેબ. જો ડેમો તો વિજય નાખ્યા ભણાવવામાં ડેમો હોય જ નહીં, અને ક્લાસમાં આવો તો ઓર મજા આવી જાય. એટલે ખાસ બેઝિકથી શરૂઆત, સંપૂર્ણ મટીરિયલ ફ્રી, સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે. ડિજિટલ તેમજ એસી ક્લાસરૂમ અને ક્લાસમાં મર્યાદિત સંખ્યા જ રહેશે, વધારે રહેશે નહીં. ચલો હવે આગળ વધીએ સાહેબ. નેગેટિવમાં હેડ પછી નોટ આવે, બાકી કાંઈ નું આવે. આ જો અહીંયા આપણે ઓલું સાદો પૂર્ણ ભવિષ્ય જોતા જાય. પૂર્ણ ભવિષ્યમાં સાહેબ અહીંયા આવશે વિલ પ્લસ હેવ. માની લ્યો કે એમ કીધું કે મેં પત્ર લખી લીધો હશે, તો સાહેબ વાક્ય એમ બનશે, આઈ વિલ હેવ રિટન અ લેટર. એટલો જ ફેર પડે. જો હવે એક વસ્તુ સમજાવી દઉં એટલે તમને આરામથી સમજાય છે. મેં પત્ર લખી લીધો હતો તો આઈ હેડ રિટન અ લેટર. મેં પત્ર લખી લીધો છે તો આઈ હેવ રિટન અ લેટર. અને મેં પત્ર લખી લીધો હશે તો આઈ વિલ હેવ રિટન અ લેટર. આટલો ફેર પડે, બાકી કશો ફેર પડે નહીં. તો બધાયમાં એવી જ રીતે હોય, કોઈ પણ પ્રકારનો કાંઈ ફેર પડતો નથી. તો અહીંયા હેડની જગ્યાએ ઓલામાં વિલ નોટ હેવ કરી નાખો, બરોબર છે. એની વાક્ય રચના આવી થશે, વિલ નોટ પ્લસ હેવ પ્લસ V3. બાકી બધું સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, અધરવટ એ બધું એમનામ જ રહેશે. રેડી, ચલો. મેં સફરજન ખાઈ લીધું ન હતું તો વાક્ય બને, આઈ હેડ નોટ ઈટન એન એપલ. અને ભવિષ્ય કેવું હોય, મેં ખાઈ લીધું નહીં હોય, આઈ વિલ નોટ હેવ ઈટન એન એપલ. આટલું વાક્ય બને. સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. આની રોજે પ્રેક્ટિસ કરતા રહેજો, આરામથી આવડી જશે સાહેબ. ઇન્ટ્રોગેટિવમાં હેડ આગળ આવશે. આની નાની તમારે સાદો ભવિષ્યકાળની પૂર્ણ ભવિષ્યકાળમાં શું આવશે, સબ્જેક્ટ, એના પછી હેવ, અને પછી V3 ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, ક્વેશ્ચન માર્ક, બધું એમનામ આવશે. શું તમે પાણી પી લીધું હતું તો વાક્ય બનશે, હેડ યુ ડ્રંક વોટર. શું તમે પાણી પી લીધું છે, હેવ યુ ડ્રંક વોટર. અને શું તમે પાણી પી લીધું હશે તો કે વિલ યુ હેવ ડ્રંક વોટર. આટલો ફેર પડે. હા વહેલું છે સાહેબ, કાંઈ અઘરું છે નહીં. અઘરું આપણે સાહેબ બનાવીએ છીએ. તો હવે એના પછી WH વાળી વાક્ય રચનામાં હેડ આવશે. અને હવે આનું હોમવર્ક તમને આપું. પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના WH વાળી, WH સ્ટાર વાળી અને વુ વાળી એ તમારે મને જાતે કોમેન્ટ બોક્સમાં લખવાની છે. આટલું તમારે કરવાનું મારા માટે, પ્લીઝ, રિક્વેસ્ટ. બરોબર, આટલું તમારે કરવાનું છે. ચલો આની હું સમજાવી દઉં, વિથ એક્ઝામ્પલ આપો તો વધારે સારું. તમે ક્યારે પાછા આવી ગયા હતા તો વાક્ય બનશે, વેન હેડ યુ રિટર્ન્ડ. V3 નું રૂપ લાગશે, ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજો. ચલો એના પછી જોઈએ WH સ્ટાર. આમાં વધારે સમય બગાડવાનો જ નથી, કારણ કે એનું ઈ જ છે. હેવની જગ્યાએ હેડ, હેડની જગ્યાએ વિલ હેવ મૂકી દો, કાળપુરા. WH ઓબ્જેક્ટ, હેડ, સબ્જેક્ટ, V3 અધર વર્ડ્સ. કોણે સફરજન ખાઈ લીધું હતું, સોરી અહીંયા કોણે, આ વાક્ય ખોટું આવી ગયું છે. અહીંયા વાક્ય આપણે બનાવવું હોય કે WH સ્ટાર વાળી, તો કે તમે કેટલું પાણી પી લીધું, તો કે હાઉ મચ વોટર હેડ યુ ડ્રંક, ક્વેશ્ચન માર્ક. આ રીતે સેન્ટેન્સ બનશે. અહીંયા સેન્ટેન્સ આ ખોટું છે, આગળનું આવી ગયું છે. હજી એક વાક્ય રચના બાકી છે, પણ એની પહેલા વિજય નાખ્યા, ગુરુ ગુજ્જુ ડાઉનલોડ કરી લેજો. લેક્ચર પૂરો થાય એટલે તરત જ, પછી કહેતા નહીં સાહેબ તમે કીધું નહોતું. રેડી, ચાલો હવે આગળ વધીએ સાહેબ. તો કે વુ વાડીમાં વુ પછી હેડ, V3. કોણે સફરજન ખાઈ લીધું હતું, વુ હેડ ઈટન એન एप्पल. रेडी, ईटन ना स्पेलिंग का खोटा है, ईटन ऐसे ही आएगा. रेडी, तो आटली वस्तु ध्यान में राखवानी रहेशे मित्रों. टेलिग्राम में हजी न जोड़ाना, जोड़ाई जाजो. आनी ऊपर शुं कहेवाय स्केन करी अथवा तो विजय नाख्या गुरु ऑफ गुज्जू लखशो तो आपणी आवी जशे. एना ऊपर घणा बधा विद्यार्थीओ जोड़ाई गया, तमारे बाकी होय जोड़ाई जाजो. अने सौथी आपणुं ट्रेंडिंग इंस्टाग्राम 3,19,000 फॉलोवर्स त्यां, सॉरी 4 लाख, मने पाछुं बोलो भूलाई जईश, 4,19,000 फॉलोवर्स थई गया. तो जोड़ाई जाजो मित्रों. अने खास
ખાસ અને ખાસ હવે જે તમને કહું છું વોટ્સઅપ ચેનલ પણ નથી જોડાય તો જોડાય. આ નંબર ઉપર મેસેજ કરશો ને એટલે સીધી લિંક આવશે, લિંક ઉપર મેસેજ ક્લિક કરશો એટલે ઉપર ફોલોનું બટન આવશે, ફોલો કરી અને સીધા તમારે જોડાઈ જવાનું રહેશે. તો મિત્રો અહીંયા જે આપણે 3 કાર્ડ હતા એ કમ્પ્લીટ થઈ છે. કેવા લાગ્યા સમજાણું, અને આની નાની પ્રેક્ટિસ કરતા રહેજો. આગળના લેક્ચર આપણે ઓલરેડી મૂકેલા જ છે, એને પણ એક વખત જોઈ લેજો. અને જાતા એક વખત વિડીયોને લાઇકનું બટન પ્લીઝ, જેને પણ બાકી છે 3000 લાઇકનો ટાર્ગેટ છે સાહેબ, એ ટાર્ગેટ પૂરો તમે દર વખતે કરી દો છો, તો આજે પણ મને વિશ્વાસ છે કે તમે પણ લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો. તો કરી સબસ્ક્રાઇબનું બટન બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો, અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.